નમસ્તે મિત્રો, હું ચિરાગ પ્રજાપતિ તમારું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ગણિતના બહુપદી નામના ચેપ્ટરમાં સ્વાધ્યાય 2.2ના દાખલાનો અભ્યાસ કરીશું. મિત્રો, બહુપદી ચેપ્ટર બહુ જ સરળ ચેપ્ટર છે. તેમાં માત્ર 2 ટાઈપના દાખલા છે. એક તો દ્વિઘાત બહુપદી આપેલી હશે અને એમના તમારા દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધવાના રહેશે. બીજો કેવો દાખલો છે? દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપેલો છે, એના ઉપરથી તમારે દ્વિઘાત બહુપદી મેળવવાની રહેશે. મિત્રો, બીજી એક ખાસ સૂચના, આ પ્રશ્ન તમારે બોર્ડની પરીક્ષામાં વિભાગ બીમાં પૂછશે, એટલે કે 2 ગુણમાં પૂછે. એટલે બને ત્યાં સુધી બોર્ડની અંદર એ લોકો તમને માત્ર દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધવાનું એટલું જ પૂછતા હોય છે. એ લોકો તમને શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનું પૂછતા નથી. તેમ છતાં આપણે આ દાખલામાં શૂન્ય શોધીશું અને શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ પણ ચકાસીશું. બરાબર મિત્રો? તો સ્વાધ્યાય 2.2નો દાખલા નંબર 1. અહીંયા મિત્રો આપણને એક દ્વિઘાત બહુપદી આપેલી છે, જે p of x બરાબર x² - 2x - 8 છે. મિત્રો, પહેલાં તો શૂન્ય કોને કહેશું એના વિશે ચર્ચા કરી લઈએ. તો અહીંયા એક દ્વિઘાત બહુપદીમાં તમને x ચલ દેખાતું હશે. તો xની એવી કિંમત કે જેને હું આ દ્વિઘાત બહુપદીમાં મૂકી દઉં તો આખી દ્વિઘાત બહુપદીની કિંમત શૂન્ય થઈ જાય. ફરીથી, xની કોઈક એવી કિંમત હશે કે જેને હું આમાં મૂકી દઉં તો આખી દ્વિઘાત બહુપદીની કિંમત શૂન્ય થઈ જાય. બીજું, તમારે એ શૂન્ય શોધ્યા પછી ફરીથી મૂકી અને ચકાસવાની જરૂર છે નહીં. માત્ર ને માત્ર તમારે ખાલી દ્વિઘાત બહુપદીના શૂન્ય જ શોધી લેવાના છે. તો શું કરીશું શૂન્ય શોધવા માટે? તો સ્ટેપ બાય સ્ટેપ આપણે જોતા જઈશું શૂન્ય કેવી રીતે શોધશું. મિત્રો, દ્વિઘાત બહુપદીનું પહેલું તો વ્યાપક સ્વરૂપ તમારે ચેક કરી લેવાનું. વ્યાપક સ્વરૂપ શું કહેવાય? તો દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે ax² + bx + c, જ્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આનો મતલબ શું કે જે દ્વિઘાત બહુપદી આપેલી હશે એમાં ઘાતનો ઉતરતા ક્રમમાં લખતું તમારે જવાનું છે. એટલે કે સૌ પ્રથમ xની 2 ઘાતવાળું પદ આવશે, પછી xની 1 ઘાતવાળું પદ આવશે અને પછી xની 0 ઘાતવાળું પદ આવશે. બરાબર છે? આ બધું તમારે લખવાની જરૂર નથી, બસ આ તો તમારે સમજવા માટે. શું કરવાનું? સૌ પ્રથમ તો xની 2 ઘાતવાળું પદ પહેલું આવવું જોઈએ, તો હા છે. પછી xની 1 ઘાતવાળું, જુઓ મિત્રો, અહીંયા 1 ઘાત લખેલી નથી પણ તમારે માની લેવાની કે અહીંયા 1 ઘાત છે. ત્રીજું, xની 0 ઘાતવાળું, એટલે કે xની 0 ઘાત એ 1 થઈ જાય, એટલે કે આ જે પદ છે એ અચળ પદ છે. તો ટૂંકમાં પહેલી 2 ઘાતવાળું પદ, પછી 1 ઘાતવાળું પદ અને છેલ્લું અચળ પદ. આ વ્યાપક સ્વરૂપના ફોર્મમાં હોવી જોઈએ. તો મિત્રો, અહીંયા તો પહેલેથી જ આપણને વ્યાપક સ્વરૂપમાં આપી દીધેલી છે. બરાબર? તમારે જોવાની છે. મોટાભાગના દાખલામાં એ લોકો વ્યાપક સ્વરૂપ પ્રમાણે જ એ લોકો તમને ગોઠવીને આપશે. સ્વાધ્યાય 2.2માં માત્ર એક જ એવો દાખલો છે કે જેમાં દ્વિઘાત બહુપદી વ્યાપક સ્વરૂપમાં નથી, એ આપણે ગોઠવવાની છે. બરાબર મિત્રો? તો દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ આ છે. યાદ રાખવા જેવું છે કે જ્યાં એ ક્યારેય 0 હોઈ શકે નહીં. ચલો મિત્રો, હવે આપણે દાખલા ઉપર આવી જઈશું. કરવાનું શું છે? તો મારે આ દ્વિઘાત બહુપદીના 2 શૂન્ય શોધવાના છે. બીજું, દ્વિઘાત બહુપદીના મહત્તમ 2 વાસ્તવિક શૂન્ય હોય એ તો આપણે બધાને ખબર જ છે. શું કરીશું? જુઓ, x² નો સહગુણક કેટલો છે? 1. અચળ પદ કેટલું છે? 8. તો 1 અને 8નો પહેલા ગુણાકાર કરવાનો. તો 1 × 8 એટલે થાય 8. હવે આ જે હું લખું એ તમારે અહીંયા દાખલામાં લખવાની જરૂર નથી, એ તમે છેલ્લા પત્તા ઉપર લખી શકો છો જો તમને ખબર ના પડતી હોય તો. બાકી તમે મોઢે ગણતરી કરી શકતા હોય તો વેલ એન્ડ ગુડ. તો જો મિત્રો, અહીંયા x² નો સહગુણક 1, અચળ પદ 8, બંનેનો 1 × 8 કર્યો તો ગુણાકાર થાય છે 8. હવે તમારે શું કરવાનું મિત્રો? અહીંયા નિશાની જોવાની. આ નિશાની કઈ છે? માઇનસની. તો 8ના એવા 2 ભાગ પાડો કે જેની બાદબાકી થાય 2 અને ગુણાકાર થાય 8. ફરીથી 8ના એવા 2 ભાગ પાડવા કે જેનો ગુણાકાર થાય 8 અને બાદબાકી થાય 2. તો કે ખબર પડી નહીં. તો મિત્રો શું કરવાનું ખબર છે? આ 8ના ભાગ પાડતા જઈએ તો જુઓ મિત્રો, 1 × 8 એટલે જુઓ ગુણાકાર તો 8 થઈ જશે, પરંતુ બાદબાકી 2 થતી નથી. અહીંયા બાદબાકી કરશો તો 7 થશે. આપણે તો જોઈએ છે કેટલી? 2. ચલો વાંધો નહીં, આગળ ભાગ પાડો. 8ના 2થી ભાગ પાડો એટલે 2 × 4. તો
તો જો 4 ગુણ્યા 2 8 થાય છે તો ક્યાં થાય છે, 4 માઇનસ 2 2 થાય છે તો ક્યાં થાય છે, તો આપણને બે પદો મળી ગયા 4 અને 2. મિત્રો આને જ કહેવાય મધ્યમ પદનું વિભાજન. આપણે શું કર્યું, આ મધ્યમ પદનું વિભાજન. તો આ બે પદો જે મળ્યા એને હું વચ્ચે લખીશ, પહેલું અને અંતિમ પદ એમનું એમ લખી નાખીશ. ચલો મિત્રો, તો હું શું કરું, અહીં લખવા માટે તમારે શું કરી દેવાનું, આ બહુપદીને p of x બરાબર 0 લઈ લેવાનો. તો શું થશે ખબર છે, ચલો પહેલું પદ શું છે મારું x સ્ક્વેર, માટે x સ્ક્વેર. આ બે જે પદો મળ્યા, સોરી આ જે બે પદો મળ્યા એને હું વચ્ચે લખીશ. તો શું થશે 2x, બીજું 4x અને છેલ્લું -8 એમનું એમ લખી દો. આટલું થઈ જાય પછી તમારે શું કરવાનું છે મિત્રો, અહીંયા હાલ મેં કોઈ જ નિશાની લગાવેલ નથી. ઘણા વિદ્યાર્થીઓ આ રીતના બે ભાગ પણ પાડી દેતા હોય છે, પરંતુ અહીંયા નિશાની લગાવવામાં ભૂલ કરી બેઠે છે. એનાથી શું થાય છે, છેલ્લો જવાબ જે હોય છે એ બદલાઈ જતો હોય છે, બરાબર. તો ખાસ શાંતિથી જોજો શું કરવાનું છે તમારે. જો અહીંયા માઇનસની નિશાની હોય છેલ્લી, તો જે બે પદો તમે લાવો એ બંને પદો આગળ જુદા જુદા નિશાન મૂકવાના. ફરીથી અહીંયા જો માઇનસની નિશાની હોય તો જે વચ્ચે બે પદ લાયા એ બંને પદો આગળ જુદા જુદા નિશાન મૂકવાના. એનો મતલબ કે એકના આગળ પ્લસની નિશાની અને એકના આગળ માઇનસની નિશાની. હવે પ્રશ્ન એ થાય કે કોના આગળ પ્લસ મૂકવું અને કોના આગળ માઇનસ મૂકવું. તો તમારે શું કરવાનું, આ નિશાનીની આગળના વાળી નિશાની જોવાની. આ નિશાની જે હોય એ મોટી સંખ્યા આગળ મૂકી દો. તો આ માઇનસ છે તો આ 2x અને 4x બંનેમાંથી મોટી કઈ તો 4x, તો એના આગળ માઇનસ મૂકો અને અહીંયા મૂકો પ્લસ. આ તમારો પહેલો સ્ટેપ થયો અને એના બરાબરમાં તમે શું લખી દેશો, 0. બરાબર, આપણે પહેલાંથી આપણે એને 0 સાથે સરખાઈ દીધું. હવે શું કરવાનું મિત્રો, તમારે આ બંનેમાંથી કોમન લઈ લેવાનું. કોમન લેવા માટે તમે ડાયરેક્ટલી કહી શકતા હોય તો સારું કે સર અહીંયા 2xમાં x અને x સ્ક્વેરમાં x એ બંને કોમન આવી જાય છે. જો નથી ખબર પડતી તો તમારે પુરવણીના છેલ્લા પત્તા ઉપર રફ વર્ક જ્યાં કરતા હોય એ જગ્યાએ શું કરી જોવાનું. તો જો મિત્રો બે પદો છે આપણા જોડે, x સ્ક્વેર અને બીજો છે 2x. આ બંનેના તમે ભાગ પાડો. x સ્ક્વેરનો તમે શું લખો કે સર x ગુણ્યા x. 2x ને શું લખશો તો 2 ગુણ્યા x. આ બેના મેં અવયવ પાડ્યા નથી કારણ કે 2 એ પોતે અવિભાજ્ય સંખ્યા છે, બરાબર મિત્રો. તો જુઓ તમને શું કોમન શું દેખાય છે એમાંથી, તો x આ બંને તમને કોમન દેખાતું હશે. તો તમે x ને બહાર લઈ લો, આ x ને મેં કોમન લઈ લીધા. ચલો અહીંયાથી x મેં આ કોમન લીધું તો હજી શું વધ્યું, એક x વધ્યો. તો હું અહીંયા લખીશ એક x. અહીંયાથી મેં આ x કોમન લીધું તો હજી શું વધ્યું, 2 વધ્યા. તો અહીંયા જે નિશાની છે નિશાની લગાવો અને આ 2 જે વધ્યા એ અંદર મૂકી દો મિત્રો. તો આ એક તમારું બીજું સ્ટેપ થયું કે તમે આમાંથી કોમન લઈ લીધો, બરાબર મિત્રો. હવે શું કરવાનું છે મિત્રો, આ જે કૌંસ દેખાય એનો એ જ કૌંસ તમે બાજુમાં મૂકી દો, એટલે કે x પ્લસ 2 આ મૂકી દીધું. હવે શું કરવાનું, આ જે નિશાની દેખાય એ નિશાની પણ મૂકી દો, મૂકી દીધી. હવે આ x નો સહગુણક છે 4, આ x નો સહગુણક છે 1, એટલે કે 4 ને તમે 1 થી ભાગી દો તો શું થાય, 4 ભાગ્યા 1 એટલે થઈ જશે 4, બરાબર મિત્રો. તો આ તમારું કોમન લેવાનું જે હતું સ્ટેપ એ પણ પૂરું થઈ ગયું અને આની બરાબરમાં મૂકી દો 0. હવે શું કરશો તમે, આ x ઓછા 4 બંનેને ભેગા કરી નાખો અને આ x વત્તા 2 એ કોમન લઈ લો તો શું થશે, x ઓછા 4 આ એક કૌંસ અને બીજું તો x વત્તા 2 બંને કોમન છે એટલે x પ્લસ 2 અને બરાબરમાં 0. આટલું થઈ જાય પછી બંનેને વારાફરતી તમારે 0 સાથે સરખાઈ દેવાનું. માટે શું થશે, માટે x માઇનસ 4 બરાબર 0. આ 4ને ઉપાડીને પેલી સાઈડ લઈ જાઓ એટલે x બરાબર આ ઓછા 4 છે બરાબરની જમણી સાઈડ લઈ ગયો તો વત્તા 4 થઈ ગયા એટલે xની એક કિંમત મળી તમને 4, એટલે કે 1 શૂન્ય મળી ગયું 4. બીજું આ બાજુ શું છે, x વત્તા 2 બરાબર 0. વત્તા 2ને ઉપાડીને પેલી સાઈડ લઈ જાઓ તો x બરાબર માઇનસ 2, તો તમારો બીજું શૂન્ય થઈ ગયું -2. તો આ તમારા દ્વિઘાત બહુપદીના 2 શૂન્ય મળી ગયા. કયા કયા, એક 4 અને બીજું -2. મિત્રો બોર્ડમાં તમને આટલા સુધી જ લગભગ પ્રશ્ન પૂછતા હોય છે કે દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો. જો એટલો જ પ્રશ્ન પૂછે તો તમારા શૂન્ય શોધાઈ ગયા, અહીંયાથી તમારે હવે આગળ જવાની જરૂર નથી.
પરંતુ મિત્રો આપણને અહીંયા તો એ લોકોએ એવું કીધું છે કે શૂન્યો અને સહગુણકોનો સંબંધ ચકાસો. તો આપણે સંબંધ પણ ચકાસી લઈશું. સંબંધ ચકાસવા માટે શું કરવાનું છે તમારે મિત્રો? દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર કરી લેવાનો છે. શૂન્યનો સરવાળો તમે બે શૂન્યો તો શોધી લીધા, એક છે 4, એક છે -2. બંનેનો સરવાળો કરો અને પછી બંનેનો ગુણાકાર કરી નાખો. બરાબર છે. તો એના માટે તમે સાઈડમાં શું લખશો? બરાબર. હવે આપણે સંબંધ ચકાસવા જઈએ છીએ. તો શું થાય છે? શૂન્યનો સરવાળો, શૂન્યનો સરવાળો. મિત્રો સરવાળા માટે એક સૂત્ર યાદ પણ રાખજો. શું થશે? તો -b/a. શું થશે? -b/a. બીજું મિત્રો, હવે -b/a આવ્યું કેવી રીતે? તો જો હું તમને અહીંયા સાઈડમાં સમજાવી દઉં. જો આપણે આ બે શૂન્ય તો આપણે શોધી લીધા, 4 અને 2. ચલો આ બંનેનો સરવાળો કરીએ તો શું કરીશું? 4 વત્તા બીજો છે મારા જોડે -2. હવે આ બંનેનો હું સરવાળો કરીશ તો 4 - 2, એનો મતલબ કે મારા જોડે વધશે 2. આ બંનેનો શૂન્યનો સરવાળો કરી નાખ્યો તો કેટલો વધે છે? 2. હવે તમે શાંતિથી આ દ્વિઘાત બહુપદી આવી જાઓ. તો જુઓ, હવે તમારે A, B, C નક્કી કેવી રીતે કરવાનો? તો આના પહેલાં મેં તમને દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ સમજાવ્યું હતું. શું હતું? ax² + bx + c. તો એમાં આ x² એટલે કે a કહેવાય, xના વર્ગનો સહગુણક એટલે a કહેવાય, xનો સહગુણક એટલે આ b કહેવાય અને અચળ પદના c કહેવાય. એટલે આમ જોતા જઈએ તો a થાય આપણો 1, b થાય -2 અને c થાય -8. હવે તમે જુઓ મિત્રો, તો આ જે લખ્યું છે ને અહીંયા -b/a, તો જુઓ -b કેટલો છે આપણો? 2. તો તમે જોઈ જુઓ -2. બરાબર મિત્રો. છેદમાં a ક્યાં છે? તો a કેટલો છે આપણો? 1. તો તમે જુઓ આ કરશો --+, એટલે તમારે આમ 2 થશે. આ શૂન્યનો સરવાળા માટે -b/a કરશો તો આ પણ 2 થશે, અને તમે આ જે બંને શૂન્ય શોધ્યા એનો સરવાળો કરશો તો પણ 2 આવશે. એનો મતલબ કે શૂન્યનો સરવાળો એ કોના બરાબર હોય? -b/a જેટલો હોય. કોઈક છોકરો ડાયરેક્ટ આ રીતે સરવાળો કરશે તો પણ ચાલી જશે, પરંતુ આપણે શું કરીશું? આ -b/a લખીશું. જે અભ્યાસ મેં કીધું એ શું થશે? 1 - b કેટલો થશે? -2 અને c કેટલો થશે? -8. તો માટે -b કેટલો થશે આપણો? -2 અને છેદમાં 1. બરાબર. માઇનસ કરીને તમે પ્લસ કરી શકો છો તો 2. તો તમારો શૂન્યનો સરવાળો થઈ ગયો 2. મિત્રો સંબંધ ચકાસાઈ ગયો. આ એક. હજી શું કરવાનું? તમારે શૂન્યનો ગુણાકાર કરવાનો. શૂન્યનો ગુણાકાર. હવે શૂન્યના ગુણાકાર માટે પણ તમને સૂત્ર યાદ રાખવા જેવું છે. શું થશે? એ તો 1 મિનિટ બરાબર c/a. હવે c/a પણ થઈ જશે. જુઓ મિત્રો, તમારી જોડે બે શૂન્ય ઓલરેડી છે જ. કયા? 4 અને 2. બંનેનો તમે ઓરલી મૌખિક ગુણાકાર કરો તો સર 4 × -2 એટલે 4 × 8 -8 થાય. હવે આ c/a તમે અહીંયાથી જોઈ જુઓ -8 થાય છે કે નથી થતો? તો ચલો, c કેટલો છે આપણો? -8. છેદમાં a કેટલો છે આપણો? 1. બરાબર મિત્રો. છેદમાં 1 લખો અથવા તો નહીં લખો એનો કોઈ એટલો બધો પ્રશ્ન નથી, પરંતુ તમે ગુણાકાર જોશો તો -8/1 થાય. બરાબર મિત્રો. તો તમે અહીંયાથી પણ બંનેનો સરવાળો ચાહે ગુણાકાર કરી શકો છો, અથવા તો આ સૂત્ર યાદ રાખવા જેવું છે. તમારે આગળ પણ દાખલામાં કામે આવશે. શૂન્યનો સરવાળો શું થશે? -b/a. શૂન્યનો ગુણાકાર શું થશે? c/a. અને a, b, c ક્યાંથી નક્કી કરશો? તમારી જે બહુપદી આપેલી છે એમાં x² નો સહગુણક કહેવાય a, આ xનો સહગુણક કહેવાય b, અને છેલ્લો અચળ પદ કહેવાય c. તો મિત્રો આ સ્વાધ્યાય 2.2 નો દાખલા નંબર 1 જે હતો એમાં આપણને 2 શૂન્ય મળી ગયા. કયા? તો 1 0 4 અને બીજું શૂન્ય -2. આટલો દાખલો પૂરો થાય પછી તમે અંતમાં લખી શકો છો કે આમ માંગેલ દ્વિઘાત બહુપદીના 2 શૂન્યો 4 અને -2 છે. આ રીતે લખશો તો તમારો દાખલો પૂરેપૂરા માર્ક્સ આપવાની સંભાવના છે. તો મિત્રો
જો તમને ખબર ના પડી હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં પણ કોમેન્ટ કરીને જાણ કરી શકો છો કે સર આ જગ્યાએ તમને કોઈ કન્ફ્યુઝન લાગ્યું તો આપણે ફરીથી એ કન્ફ્યુઝન દૂર કરવાનો પણ પ્રયાસ કરીશું. જય હિન્દ.